નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિદ્યાર્થીઓના કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડ પરીક્ષા આજથી શરૂ। જૂનાગઢ જિલ્લાના 44,000 સહિત રાજ્યભરના 14 લાખ પરીક્ષાર્થીઓની કસોટી ચડી એરણે। દિગંબર સાધુઓના હેરત ભર્યા પ્રયોગ વચ્ચે સાધુ સંતોની નીકળી રવાડી। ભવનાથમાં જામ્યું આકર્ષણ। મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની વિધિવત રીતે થઈ પૂર્ણાહુતિ। મહાનગરપાલિકાની 48 બેઠક ઉપર વિજય હાંસલ કર્યા બાદ હવે મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિનો ગોઠવાતો તખતો। પ્રદેશ નિરીક્ષકોએ બધાની લીધી સેન્સ। અને શહેરના શિવાલયમાં ગુંજ્યો શિવોહમનો નાદ। ભાંગ વિતરણ, શણગાર દર્શન અને મહાઆરતીમાં નરસિંહનગર બન્યું શિવમય। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। રાજ્યમાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સહિત કુલ 14 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે। જૂનાગઢમાં પણ લગભગ 38 કેન્દ્ર ઉપર આજે શાંતિપૂર્ણ ભર્યા માહોલમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો। ત્યારે પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણાવસિયાએ પરીક્ષા કેન્દ્ર ઉપર ધોરણ 10ના વિદ્યાર્થીઓને આવકાર્યા હતા। તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપીને મોં મીઠું કરાવીને જિલ્લા કલેક્ટરે સ્વસ્થ
ચિત્તે પરીક્ષા આપવા શુભકામના પાઠવી હતી. આ તકે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે જિલ્લાના 38 કેન્દ્ર ઉપર બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે, જેમાં ધોરણ 10ના 26,000 અને ધોરણ 12ના 23,000 મળી કુલ 44,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં આજે ભાષા એટલે કે ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી વિષયનું પેપર હતું, જ્યારે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર લેવાયું હતું. ધોરણ 12 સાયન્સની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થવાની હતી. આમ બોર્ડ પરીક્ષાનો આજથી સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી 10માની અને 12માની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એના અનુસંધાને આજે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. રાજ્ય સરકારે પણ આના માટેની ખૂબ ફૂલપ્રૂફ વ્યવસ્થાઓ તૈયાર કરી છે. દરેક જે ક્લાસરૂમ છે એમાં સીસીટીવી કેમેરા, જે પેપર સેન્ટર સુધી પહોંચે છે એને ફાટા એપ મારફતે ટ્રેકિંગની વ્યવસ્થા સાથે સુંદર વ્યવસ્થાઓ કરી છે. આપણા જુનાગઢ જિલ્લામાં 38 જેટલા કેન્દ્રો છે જેના પર આ પરીક્ષા યોજાવાની છે અને આ પરીક્ષામાં લગભગ 26,000 જેટલા વિદ્યાર્થીઓ 10માના ધોરણની અને 13,000 જેટલા વિદ્યાર્થીઓ 12માની એક્ઝામ આપવાના છે. સમગ્ર વહીવટી તંત્ર ફરીથી તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવે છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ધોરણ 10 અને ધોરણ 12 એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષા 2025નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે 27 તારીખે પ્રથમ દિવસે એસએસસીમાં ગુજરાતી, એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર છે. આ તકે હું જુનાગઢ જિલ્લામાં ત્રણેય સ્ટ્રીમમાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તેઓ બહુ સરળતાથી, સફળતાથી પરીક્ષા પૂર્ણ કરે અને ભવિષ્યમાં ઝળહળતી કારકિર્દી કરે એ માટે શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ સો મચ. મારું નામ વાણિયા દિનેશભાઈ છે. આજે અમારું એસએસસીનું ફર્સ્ટ પેપર એટલે કે ગુજરાતી વિષયનું છે ને મેં પૂર્ણ તૈયારી પણ કરેલી છે, તો મને એવું લાગે કે મને બધું આવડી જાય ને અહીંયા મારો વારો આવ્યો છે તો એક્ઝામ ભરાય છું તો મને આશા છે કે મારું પેપર સારું જાય. મારું નામ મહાવદી અંચલ લખનભાઈ છે. આજે મારું એસએસસી બોર્ડનું પહેલું પેપર છે અને મેં પૂર્વ તૈયારી કરેલી છે, જેમાં મને આશા છે કે મને મારું સારું પેપર જાય ને મને સારા ટકા આવે આવી મારી આશા છે. હવે જોઈએ કેવું પેપર જાય. વાત કરીએ મહાશિવરાત્રિના મેળાની. મહાવદ નોમને દિવસે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે શરૂ થયેલો મહાશિવરાત્રિનો ધર્મ મેળો ગઈકાલે રાત્રે 12 કલાકે મૃગીકુંડમાં સંતોના સ્નાન સાથે પૂર્ણ થયો છે. 5 દિવસ દરમિયાન લગભગ 8 લાખ જેટલા શિવ ભક્તો મેળામાં આવ્યા હોવાનું અનુમાન વહીવટી તંત્રએ વ્યક્ત કર્યું છે. પ્રથમ દિવસથી સાધુ સંતોની અને યાત્રિકોની હાજરી ભવનાથ ખાતે શરૂ થઈ હતી, પરંતુ 5 દિવસ દરમિયાન પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળાને કારણે આ વખતે સાધુ સંતોની હાજરી ઓછી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. એ જ રીતે યાત્રિકો અને ખાસ કરીને નાના મોટા ધંધાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે સાંજે 6 કલાકે જૂના અગ્નિ અખાડા ખાતેથી અલગ અલગ સભાપતિને અખાડાઓના દિગંબર સાધુઓ સાથેની એક રવાડી ભવનાથ વિસ્તારમાં નીકળી હતી. દર વર્ષે મેળાનું આ મુખ્ય આકર્ષણ હોય છે ને બપોરે 2 વાગ્યાથી જ ભાવિકો રસ્તાની બંને બાજુ કતાર લગાવીને રવાડીના દર્શન કરવા માટે આતુર રહેતા હોય છે. ગઈકાલે દિગંબર સાધુઓના હેરત ભર્યા દાવ પ્રયોગ વચ્ચે આ રવાડી નીકળી ત્યારે ભવનાથના માર્ગો ઉપર શિવોહમ, હર હર મહાદેવ, જય ભવનાથ અને જય ગિરનારીના જય ઘોષ ગુંજતા રહ્યા હતા. ઉપસ્થિત શિવ ભક્તોએ દિગંબર સાધુ સહિત પોતાના ધર્માત્માના દર્શન કર્યા હતા અને એ રીતે રવાડીમાં સહભાગી બન્યા હતા. આ શિવરાત્રીના મેળા દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રીઓએ પણ મેળાની મુલાકાત લીધી હતી. તો વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સાથે રાખીને સુચારું આયોજન હાથ ધરાયું હતું. આ રવાડી શહેરના એટલે કે ભવનાથના મુખ્ય માર્ગ ઉપર ફરીને લગભગ 3 કિલોમીટરનું અંતર કાપીને ભવનાથ મંદિરે પહોંચી હતી, જ્યાં 5000 કિલો ગુલાબની પુષ્પથી આચ્છાદિત એવા મૃગીકુંડના પાણીમાં સ્નાન કરીને તમામ શિવ ભક્તોએ અને સાધુ સંતોએ ભવનાથ દાદાનો જય જયકાર કર્યો હતો. મહાઆરતી સાથે શિવરાત્રીનો ધર્મ મેળો ગઈકાલે રાત્રે 12 કલાકે સંપન્ન થયો છે, ત્યારે વહીવટી તંત્રએ પણ હાશકારો લીધો છે. सबसे पहले तो आपके इस चैनल को जो आप विभिन्न क्षेत्रों में इसके माध्यम से प्रचार कर रहे हैं, आप सबको शिवरात्रि की बहुत बहुत शुभकामनाएं. इस अवसर पर आपने
जहाँ 144 वर्ष के बाद इतना बड़ा महाकुंभ हमें देखना पड़ा, वही आज हमें याद आ गई कि 26 तारीख को जो अंतिम स्नान आज विश्वनाथ काशी में हो रहा है, वही जलसा इस जूनागढ़ में भी दिखाई दे रहा है। लोगों में बहुत उत्साह है, लोगों में बहुत ज्यादा, इतना ज्यादा उत्साह है कि सभी लोग जो है कि मन से क्यों नहीं करते, क्योंकि ये भावनात है, सभी भावनाओं से खूब ओतप्रोत है, नहा रहे हैं। आप सबको इस पूर्ण तिथि की बहुत बहुत शुभकामनाएं, आशीर्वाद। મહાશિવરાત્રીના અહેવાલ તરફ આગળ વધીએ તે પહેલા એક જુનાગઢ માટે અગત્યના સમાચાર જોઈએ તો જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 60 માંથી 48 બેઠક ઉપર વિજય હાંસલ કરીને ભાજપે વિજયની હેટ્રિક તો નોંધાવી છે, પરંતુ હવે મેયર કોણ આ પ્રશ્ન અધ્ધરતાલ છે અને મેયર પદ માટે આ વખતે સામાન્ય વર્ગ હોવાને કારણે બ્રાહ્મણ પાટીદાર અને લોહાણા સમાજ સહિત ગિરિનારાયણ સમાજના લોકો પણ પ્રબળ દાવેદાર બની રહ્યા છે। ત્યારે પ્રદેશ ભાજપની સૂચના પ્રમાણે આજે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। અરવલ્લીના પ્રભારી રાજભાઈ શુક્લ અને સુરેન્દ્રનગરના પ્રભારી હેમંતભાઈ પડશાળા અને પ્રદેશ મહિલા મંચ ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેયરના દાવેદાર માટે કોણ સક્ષમ ઉમેદવાર છે તેની નોંધ તૈયાર કરી હતી। અલબત્ત રાજ શુક્લે કહ્યું કે અમે તો સમગ્ર અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલશું અને મેયર સહિતના પદાધિકારીઓનો આખરી નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે। એના અનુસંધાનમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં મેયર સાથેના 4 પદ બીજા એમ કરીને 5 પદ માટેના સેન્સ લેવા માટે મારી સાથે હિંમતભાઈ પડસાલા જેઓ સુરેન્દ્રનગરના પ્રભારીશ્રી છે, અરુણાબેન જે મહિલા મોરચાના અમારા ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છે તેઓ શ્રી આવ્યા છે। પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે અમે બધા જ કોર્પોરેટર જે ચૂંટાયા છે એમને સાંભળવાના છીએ। સાથે સાથે સ્થાનિક અમારા મહાનગરનું જે બોડી છે, જે સંગઠનના કાર્યકર્તાઓ છે એમને પણ સાંભળીશું અને સાથે અમે સાંજે સંકલન સમિતિમાં આની ચર્ચા કરી અને પ્રદેશ પાર્લામેન્ટરીમાં 1, 2, 3 એમ કરીને 5 પદ માટે 3 નામો લઈ અને જઈશું ને ટૂંક સમયમાં પ્રદેશ પાર્લામેન્ટરીની અંદર આનો નિર્ણય થઈ અને સરકારશ્રીના જાહેરનામા પ્રમાણે જ્યારે પણ મેયર અને બાકી પદ માટેની જે વ્યવસ્થા હશે ત્યારે અમારા પાર્ટીના કાર્યકર્તા મેન્ડેટ લઈ અને તેનું ચયન કરવામાં આવશે। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે કેટલા ઉમેદવારો? અમારા તો 48 ઉમેદવારો એના માટેના જ છે એવું સમજીએ છીએ, પણ પાર્ટી જે કંઈ પણ નિર્ણય કરે એ બધા જ કાર્યકર્તાઓએ એને અમે પાર્ટી જે કરે એને શિરોમાન્ય ગણવા માટેનું અમને કહ્યું છે। હા, એટલે પાર્ટી જે કંઈ પણ ગાઈડલાઈન પ્રમાણે જે કાર્યકર્તા હોય એને સૌ પ્રથમ એને પ્રાયોરિટી આપવી આવું પાર્ટીની લાગણી છે। દેવાધિદેવ મહાદેવને ભજવાના પવિત્ર અવસર મહાશિવરાત્રીની ગઈકાલે જૂનાગઢના શિવ મંદિરોમાં ખૂબ જ શ્રદ્ધાભેર અને ઉત્સાહથી ઉજવણી થઈ હતી। અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે.
ગઈકાલે મહાશિવરાત્રી નિમિત્તે દિવસભર જૂનાગઢના નાના મોટા શિવ મંદિરો ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રના જાપથી ગુંજતા રહ્યા હતા. સુપ્રસિદ્ધ માંગનાથ મંદિરે સવારે 5 કલાકે કપાટ ખોલવામાં આવ્યા અને જય માંગનાથના જયઘોષ વચ્ચે સવારે 5 કલાકે પ્રથમ આરતી સાથે માંગનાથ દાદાના દર્શન પણ શરૂ થયા હતા. દિવસભર માંગનાથ દાદાના ભક્તોનો અવિરત પ્રવાહ આ મંદિરે જોવા મળ્યો હતો. બપોર 11 કલાકે જ્યારે રાજભોગ આરતીના દર્શન થયા ત્યારે સ્વયંસેવકો દ્વારા ભાંગ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો માંગનાથ યુવક મંડળ દ્વારા સાંજે 5 કલાકે માંગનાથ દાદાને ચંદ્રશેખરનો શણગાર સજીને શિવલિંગની આસપાસ એક સરસ બીજનો ચંદ્ર જાણે કે 16 કળાએ ખીલ્યો હોય તેવું દ્રશ્ય આબેહૂબ નિરૂપણ કરવામાં આવ્યું હતું. આ રીતે ચંદ્ર દર્શન સાથે ગઈકાલે ચંદ્રશેખર દર્શન સાથે માંગનાથ દાદા ખૂબ જ દૈદીપ્યમાન રીતે બિરાજમાન થયા હતા. રાત્રે 11 થી 12 1 કલાક માંગનાથ દાદાની સ્તુતિ યોજવામાં આવી અને 12 કલાકે દાદાની મહાઆરતી ઉતારવામાં આવી ત્યારે ઉપસ્થિત જનમેદનીએ માંગનાથ દાદાના દિવ્ય શણગાર અને ભવ્ય આરતીના દર્શન કરીને શિવરાત્રીની પાવનકારી ઉજવણી કરી હતી. માંગનાથ યુવક મંડળની સાથે માંગનાથ મંદિરના પૂજારી પ્રદીપગીરી ગૌસ્વામી અને ધર્મેશગીરી ગૌસ્વામીએ દાદાની આરતી પણ ઉતારી હતી. માંગનાથ મંદિર પાછળ જ અમે રહેતા ને બચપણ અહીંયા જ વીતું રહે. માંગનાથમાં પખાલ કરતા, સવારની આરતી, રાતની આરતી કરતા. હજી બહાર બીજે રહેવા લાગ્યા તો વારે તહેવાર અહીંયા દર્શન કરવા આવીએ. શિવરાત્રિ અને ભાનનું પ્રસાદ દેવાય. જય માંગનાથ. મારું નામ શૈલેષભાઈ લાખાણી છે. માંગનાથ મંદિરના અમે અનન્ય ભક્તો છીએ. અહીંયા શિવરાત્રિના દિવસે, મહાશિવરાત્રિના દિવસે સવારના પૂરમાં વહેલી 5 વાગ્યામાં પૂજા થાય છે. બીજી 11 વાગે થાળની આરતી થાય છે. સાંજે 7 વાગે શયન પૂજા થાય છે અને રાતે 12 વાગે મહાશિવરાત્રિના દિવસે મહાપૂજાની આરતી થાય છે. દરેક ભક્તજનો રાતે મહાશિવરાત્રિમાં ઘણા બધા આવે છે અને અહીંયા દત્તનો લાભ લે છે અને પ્રસાદનો પણ ગ્રહણ કરે છે. અત્યારે સવારે 11 વાગે દર્શન થાય ત્યારે રાજભોગના દર્શન થાય ત્યારે બધાને ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે માંગનાથ મંદિર તરફથી. જય માંગનાથ. મારું નામ સાલા દિશા છે. માંગનાથ મંદિર દરરોજ આવીને આપણું જીવન છે માયગું બધું મળી થાય છે અને આપણને કહેવાય ઓપ્ટિમાઇઝ થઈ થાય તે આજે મહાશિવરાત્રિના દિવસે ભાંજ મળે છે. ભગવાનના દર્શન મળીને પાનકી થાય. તો વંથલી રોડ ઉપર આવેલ પૌરાણિક બિલનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોનો પ્રવાહ રહ્યો હતો. આ વિસ્તારમાં કેટલાક શૈક્ષણિક સંકુલ આવેલા હોય મોટી સંખ્યામાં દીકરીઓએ પોતાની પ્રાતઃવિધિ સંપન્ન કરીને સૌપ્રથમ બિલનાથ દાદાના દર્શન કરવાનું નક્કી કર્યું હતું. જેને કારણે સવારે 9 કલાકે બિલનાથ મહાદેવનું પરિસર વિદ્યાર્થીનીઓની સાથે સાથે શિવ ભક્તો અને બિલનાથ દાદાના સેવકોથી ઉભરાઈ ગયું હતું. આ તકે ગળતરીમાં જળ રેડીને સીધો દાદા ઉપર અભિષેક થાય તેવું પૂજારી દ્વારા આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ગળતરીમાં જળ પધરાવીને બિલનાથ દાદા ઉપર જલાભિષેક કર્યો હતો. તો સ્વયંસેવકો દ્વારા ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સેવકોને શિવ ભક્તોએ પ્રસાદી તરીકે ભાંગ ગ્રહણ કરીને શિવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણી પૂર્ણ કરી હતી. મારું નામ સુરેશ મહેતા. બિલનાથ મહાદેવ મંદિર વરાતની આજે શિવરાત્રિ હોય એટલે ભાંગનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદ સ્વરૂપે ભાંગ આપવામાં આવે છે. ભગવાનને ભાંગ બહુ પ્રિય છે અને દેવાધિદેવ મહાદેવ એવા બિલનાથ સાક્ષાત બિરાજમાન છે. વંથલી રોડ બિલનાથ મહાદેવ. ઓમ નમસ્તે. જૂનાગઢની સર્વ ધર્મપ્રેમી જનતાઓને આજે બિલનાથ મહાદેવના મંદિરમાં સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. ભાંગની પ્રસાદીનું વિતરણ પણ થઈ રહ્યું છે. સર્વ શિવપ્રેમી જનતાઓને મારા જય મહાદેવ. અને આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સર્વે નિરોગી રીતુ સર્વે નિરામય એવી શુભેચ્છા પાઠવું છું. સર્વે એકદમ સ્પષ્ટ કરે અને સતત આનંદમય જીવન વિતાવે એવી આજની મહાશિવરાત્રિના દિવસે બિલનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું.
જય હાટકેશ, જય મહાદેવ. તો ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર આ વિસ્તાર માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. જૂનાગઢમાં નાના મોટા અનેક શિવાલયો છે, પરંતુ જેમ જેમ શહેરનો વિસ્તાર વધતો જાય છે તેમ સ્થાનિક વિસ્તારમાં પણ શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થતી રહે છે. આવું જ એક દૈદીપ્યમાન શિવાલય એટલે ઝાંઝરડા રોડના પ્રારંભે આવેલ સિદ્ધનાથ મહાદેવ, જ્યાં ગઈકાલે વિશેષ શણગાર, પૂજા અર્ચના, લઘુરુદ્ર તેમજ મહાઆરતીની સાથે ભાંગ વિતરણના ઉપક્રમ યોજાયા હતા. શિવરાત્રીની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને સામાન્ય પરિવારો સિદ્ધનાથ મહાદેવના દર્શને આવતા રહ્યા. પૂજારી રાજુભાઈ શાસ્ત્રીએ કહ્યું કે સિદ્ધનાથ મહાદેવ પણ ખૂબ જ પ્રભાવશાળી શિવલિંગ છે અને લોકો દર્શન કરીને પોતાના પરિવારની સુખાકારી માટે ને કેટલાક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે પણ સિદ્ધનાથ મહાદેવને શરણે આવતા હોય છે. પુરુષોત્તમ માસ હોય, શ્રાવણ માસનો પ્રતિ સોમવાર હોય કે મહાશિવરાત્રી હોય, આ શિવ મંદિરે તમામ તહેવારો ખૂબ જ ઉત્સાહથી અને લોકોના સાથ સહકારથી ઉજવવામાં આવે છે. જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ પરમ પવિત્ર સિદ્ધનાથ મહાદેવની આજે 26મી પાટોત્સવ એવં મહાશિવરાત્રિને અને જૂનાગઢની અંદર આ મહાદેવના સાનિધ્યની અંદર આજે 25 વર્ષથી અમે શિવરાત્રિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અને ધાર્મિક રીતે જોઈએ તો આ ભગવાન શિવજીના લોકો એમ સમજે છે કે વિવાહ પ્રસંગ છે, પણ ભગવાનની ઉત્પત્તિ આ શિવરાત્રિના પવિત્ર દિવસે જૂનાગઢ ભવેશ્વર દાદાની કૃપા, ભૂતનાથ મહાદેવની કૃપા, ઇન્દ્રેશ્વર મહાદેવની કૃપા, આ બધોનું સમન્વય થઈ અને આજે શિવરાત્રિના દિવસે અમારા 26 વર્ષના પાટોત્સવ અમે અહીંયા દર 25 વર્ષથી ભાંગનું ભગવાનની પ્રસાદી રૂપે વિતરણ કરીએ છીએ. હજારો માણસો અહીંયા આ પ્રસાદનો લાભ લે છે. અને ઝાંઝરડા ગામ, ટીંબાવાડી ગામ, ઝાંઝરડા રોડના તમામ ધાર્મિક જનતાઓ, ભાઈઓ બહેનો આ પ્રસંગને અમને સાથ સહકાર આપીને એવો દીપાવે છે કે અમને ખૂબ આનંદ થાય છે. આ ધાર્મિક સ્થળની આજે જૂનાગઢની અંદર આની ગણના થવા માંડી છે અને એની વ્યવસ્થા અમે એવી રીતે સરસ રાખીએ છીએ કે એક પણ વસ્તુનું કોઈ પણ જાતનું અહીંયા કોઈ બગાડ પણ કરતા નથી અને ભાંગ પણ અમે વ્યવસ્થિત વિતરણ કરીએ છીએ. આવી સિદ્ધનાથ મહાદેવની અમારીમાંથી અસીમ કૃપા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથના મેળામાં આ વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. ગઈકાલે બપોર પછી 4 કલાકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેળા ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ તે પહેલા તેમણે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપ અગ્રણી ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કોટેચા પરિવાર સાથે કેટલોક સમય ફાળવીને ગૃહમંત્રી ભવનાથ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભવનાથ મંદિરે મહંત હરિગીરી બાપુએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગૃહમંત્રીશ્રીએ ભવનાથ દાદાની પૂજા કરી હતી. અભિષેક અને બિલ્વપત્રથી પૂજા કરીને ગુજરાતના લોકોની સુખાકારી માટે અને ગુજરાતના વિકાસ માટે તેમણે પ્રાર્થના કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જૂનાગઢની આ મુલાકાત વેળાએ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને અન્ય ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવી આ તકે સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચાને પણ મળ્યા હતા અને તેમની સાથે શુભેચ્છાનો દોર ચલાવ્યો હતો. ગૃહમંત્રીએ વિવિધ આશ્રમની અને અન્ન ક્ષેત્રની પણ મુલાકાત લઈ અને ભવનાથનો આ ધર્મ મેળો એક કુંભ મેળાની ગરજ સારે છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના, પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સાથે સાથે મારા ગુજરાતના સૌ નાગરિકો માટે એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય, શાંતિ સલામતી બની રહે, સૌ પરિવારજનો સંયુક્ત કુટુંબમાં પોતાનું જીવન ખુશમય રીતે જીવી શકે તેવી પ્રાર્થના આજે ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે. આજે હું જુનાગઢ પોલીસને અભિનંદન આપું છું. ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકાને અભિનંદન આપું છું. સાથે સાથે આજે રવેડીના ચાલુ થતા પહેલા અહીં જે સફાઈ કર્મચારીઓ છેલ્લા અનેક દિવસોથી સૌ નાગરિકો માટે આ વિસ્તારને સ્વચ્છ રાખે છે, એવા સૌ સફાઈ કર્મચારીઓને વંદન કરીને અભિનંદન આપવાનો છું. સૌ લોકોને રાજ્યના સૌ નાગરિકો વતી એમનું સન્માન કરીને અભિનંદન આપીને ગાંધીનગર પરત જઈશ. તો જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સૌ પ્રથમ વખત મહાશિવરાત્રીના મેળાના અલગ અલગ પાસાઓનો સર્વે કરવા નક્કી કર્યું હતું, જેના ભાગરૂપે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક વિભાગના 20 જેટલા વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક સાથે જૂનાગઢમાં આવ્યા હતા અને 3 દિવસ સુધી મેળાના વિવિધ વિસ્તારની મુલાકાત લઈ અને 2000 જેટલા લોકોના પ્રતિભાવ તેમણે પ્રાપ્ત કર્યા હતા. અને આ પ્રતિભાવ જે એમની સામે આવ્યા છે તેનો એક વિસ્તૃતથી અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ PhDનો અભ્યાસ કરતા સંશોધન કરતા વિદ્યાર્થીઓએ કહ્યું કે ભવનાથની મેળાની મુલાકાત લેવી એ અમારા જીવનનો એક યાદગાર અવસર બની રહ્યો છે. લોકોના પ્રતિભાવ અમે સાંભળ્યા છે ને ભવનાથના મેળામાં કંઈ ન ખૂટે એવો જ અહેસાસ થાય છે. આમ છતાં કેટલાક લોકોએ રચનાત્મક સૂચનો કર્યા છે જે અમે જિલ્લા કલેક્ટર સુધી પહોંચતા કરીશું. આવો સાંભળીએ આ સંશોધન કરતાએ શું કહ્યું. હું સિંગડ ભાવેશ ભગવાન, હાલમાં હું
અર્થશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્ર વિષયમાં PhD કરું છું. જુનાગઢ જિલ્લાના વહીવટી અધિકારી એટલે કે કલેક્ટર સાહેબના અંતર્ગત જે હાલમાં સંશોધન કાર્ય થઈ રહ્યું છે કે જેમાં 25 વિદ્યાર્થીઓ દ્વારા જે રિસર્ચ ફેલો છે અને સાથે સાથે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ છે તેના દ્વારા જે આપણો જે ભવનાથ તળેટીના અંતર્ગત જે મહાશિવરાત્રી પર્વે અંતર્ગત જે મેળો છે તેમાં શું આપણે સુધારા કરી શકીએ તેના અંતર્ગત વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી છે, જેમાં કુલ 2000 જેટલા સેમ્પલ એકત્રિત કરવામાં આવશે, જેમાં વેપારીઓ પાસેથી આવનાર વિવિધ ભાવિકો પાસેથી આમ તેમાં અંતર્ગત તેને અનુલક્ષીને વિવિધ પ્રશ્નો તૈયાર કરાયા હતા, જેમાં વિવિધ પ્રશ્નો હતા જે વિવિધ બાબતોને સાંકળી લે છે, જેનાથી આવનારા વર્ષ અંતર્ગત જે મહાશિવરાત્રી પર્વ અંતર્ગત જે મેળા થશે અર્થાત તો જે લીલી પરિક્રમાના અંતર્ગત જે અહીંયા કાર્યક્રમો થશે તેના અંતર્ગત આપણે શું સારા એવા સુધારા કરી શકીએ, જેના તારણો આપણે મળશે કે જેનાથી આવનારા સમયમાં આપણે ખૂબ સારું એવું મેનેજમેન્ટ કરી શકીશું. ધન્યવાદ. મારું નામ સોલંકી સંજય છે. હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો સોશિયોલોજી ડિપાર્ટમેન્ટનો સ્ટુડન્ટ છું. જ્યાં જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો થાય છે તેમાં અમને 25 સ્ટુડન્ટને રિસર્ચ માટે મૂકેલા છે. તેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે. આ જે મહાશિવરાત્રીનો મેળો થાય છે તેમાં ભવિષ્યમાં કેવા સુધારા વધારા કરવા તેના માટે અમને વિવિધ એક પ્રશ્નાવલી બનાવેલી છે. તેમાં 40 પ્રશ્નો મૂકેલા છે, જે શ્રદ્ધાળુઓ છે અને અહીંના વેપારીઓ છે, સ્થાનિક વેપારીઓ, તેને ભવિષ્યમાં શું સુધારા વધારા કરવાને તેના માટેના પ્રશ્નો છે. અને અમને શ્રદ્ધાળુઓ પાસેથી અને વેપારીઓ પાસેથી પણ ઘણો રિસ્પોન્સ મળેલો છે. મારું નામ સોલંકી રાજેશ છે. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્ર ભવનમાં PhD કરું છું અને રિસર્ચ ફેલો તરીકે અર્થશાસ્ત્ર ભવનમાં જોડાયેલો છું. જુનાગઢ કલેક્ટર શ્રી દ્વારા જે ભવનાથનો મેળો થાય છે તે ભવનાથના મેળા અંતર્ગત મેળાને વ્યવસ્થા સારી છે એને ઉત્તમ બનાવવા માટે એક વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અર્થશાસ્ત્ર ભવન અને સાથે નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના રિસર્ચ ફેલો અને PhD કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાંકળવામાં આવેલા છે. હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે અહીંયા જે વૈજ્ઞાનિક ઢબે પહેલીવાર અભ્યાસ થવાનો છે એનો હું ભાગ બનવાનો છું. એક નવો અનુભવ થવાનો છે. સાથે સાથે અમારા ડિપાર્ટમેન્ટના HOD પણ અમારી સાથે રહીને સતત કામ કરી રહ્યા છે. આ સાથે એક નવો અનુભવ મળી રહ્યો છે. આ મેળામાં અમને સારા પ્રત્યુત્તર મળી રહ્યા છે અને હું માનું છું કે આ એક બહુ સારી વાત કહેવાય. અને અમારું જે રિસર્ચ સંશોધન કાર્ય થશે અને એનું વિશ્લેષણ થશે તો ભવિષ્યમાં જે મેળો ભવનાથનો મેળો થાય છે એની વ્યવસ્થા વેપારીઓ અને શ્રદ્ધાળુઓ માટે જે સારી વ્યવસ્થા છે એને ઉત્તમ બનાવવામાં ખૂબ જ સહયોગી નીવડશે એવું મારું માનવું છે અને ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. મારું નામ ભાવિન વારિયા. હું જુનાગઢનો રહેવાસી છું ને શિવરાત્રિના મેળામાં લગભગ 6-7 વર્ષથી હું ડેઈલી આવું છું. બરાબર. હવે આ પહેલે હું શિવરાત્રિના મેળામાં આવ્યો તો મને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રિના મેળાનું પ્રથમવાર સાયન્ટિફિક રિસર્ચ કરવા માટે વિદ્યાર્થીઓ આવ્યા ને બધી વાતચીત કરી ને મને એણે બધી વાત કરી કે ભાઈ અમે આવી રીતના અહીંયા આવ્યા છીએ રિસર્ચ કરવા માટે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે અહીંયાના લોકલ વેપારીઓ, ધંધો કરવાવાળા માણસો, રોજી રોજગાર માટે આવનારા માણસો માટે શું સુવિધાઓ છે અને શું સુવિધાઓ નથી એ બધી રિસર્ચ કરવા માટે આ વિદ્યાર્થીઓ આવ્યા છે ને બધી રીતની માહિતી લોકો ભેગી કરે છે. તો દર્શક મિત્રો, મહાશિવરાત્રીના મેળાના વિશેષ અહેવાલ સાથેના આ સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. જો કે હું રજા લઉં તે પહેલા ફરીથી એકવાર આપની સમક્ષ લઈને આવું છું મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લાના 44,000 સહિત રાજ્યભરના 14 લાખ પરીક્ષાર્થીઓની કસોટી ચડી એરણે. દિગંબર સાધુઓના હેરત ભર્યા પ્રયોગ વચ્ચે સાધુ સંતોની નીકળી રવાડી. ભવનાથમાં જામ્યું આકર્ષણ. મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની વિધિવત રીતે થઈ પૂર્ણાહુતિ. મહાનગરપાલિકાની 48 બેઠક ઉપર વિજય હાંસલ કર્યા બાદ હવે મેયર સહિતના પદાધિકારીઓની નિયુક્તિનો ગોઠવાતો તખતો. પ્રદેશ નિરીક્ષકોએ બધાની લીધી સેન્સ. અને શહેરના શિવાલયમાં ગુંજ્યો શિવોહમનો નાદ. ભાંગ વિતરણ, શણગાર દર્શન અને મહાઆરતીમાં નરસિંહનગર બન્યું શિવમય.
તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.